કેમ છો વિદ્યાર્થી મિત્રો, વાલા સ્નેહીજનો, સગા સંબંધીઓ અને આજુબાજુના મિત્ર વર્તુળમાં બધા જ મિત્રો, આજે ફરીથી પાછો ફિર વહી તલાશ અને ફરીથી એક સરસ કવિતા લઈને આવ્યો છું. કવિતા જે વિષયને લગતી છે તે મા બાપ છે. અને જ્યારે આપણે સૌ નાના હોઈએ છીએ, બાળ સ્વરૂપે હોઈએ છીએ, શિશુ સ્વરૂપે હોઈએ છીએ, ત્યારે મા બાપ સાથેની જે લાગણીઓ છે બહુ જ મહત્ત્વની છે ને ઘણી વિશેષ છે. અને એ લાગણીઓ જે છે એ ઉંમરના કોઈ પણ તબક્કે ભૂલાતી નથી. એવી લાગણીઓ જોડાયેલી હોય છે. અને કહેવાય છે કે જીવનમાં સૌથી પહેલાં જો કોઈ ગુરુ હોય તો માં, જેને આપણને બોલતો શીખવાડ્યો. બીજો કોઈ ગુરુ હોય તો બાપ, જેને જીવતો શીખવાડ્યો. અને ત્રીજો કોઈ ગુરુ હોય તો શિક્ષક, જેને કમાવતો શીખવાડ્યો. તો આ ત્રણ જે ગુરુ છે દરેકના જીવનમાં બહુ અગત્યના છે. પણ મા બાપ જે છે એ આ પૃથ્વી પરના સૌથી મોટા ગુરુ છે. અને આપણે શાસ્ત્રોમાં પણ વાંચ્યું છે કે કાર્તિકેય અને ગણેશજીને જ્યારે તીર્થયાત્રાએ મોકલ્યા ત્યારે કાર્તિકેય ઝડપથી જે વહેલા આવે તે સૌથી સારા શિષ્ય અથવા સૌથી સારો પુત્ર ગણાય. અને કાર્તિકેય યાત્રા કરવા સફરે નીકળી જાય છે અને ગણેશજી મા બાપના ફરતે ગોળ ફરતે ફરી હાથ પગ જોડીને મા બાપના ફરતે જે છે એ પૂજા કરતા હોય છે. તો મા બાપ છે બહુ વિશેષ વસ્તુ છે દરેકના જીવનમાં, અને એનાથી ઉજરા હોય છે બધા. અને મા બાપ એક એવી સીડી છે કે એ મા બાપ રૂપી સીડી પર તમે જીવનના દરેક તબક્કે એનું પગથિયું ચડીને તમારા જે છે મુકામે તમે પહોંચ્યા હો છો. તો મા બાપની સાથે જે લાગણીઓ જોડાયેલી છે, અને વિશેષ કરીને જેના મા બાપ નથી, દેવલોક પામ્યા છે, નથી, અને જ્યારે ઘરના એક ખૂણે બેસીને બધા પ્રસંગોને યાદ કરે છે, સંઘર્ષોના એ દિવસો યાદ કરે છે ને બાળપણનું એ જીવન યાદ કરે છે, ત્યારે કવિતા લખાય છે જેનું શીર્ષક છે ક્યાંથી લાવું, ક્યાંથી લાવું. રચના શબ્દ મુકેશ ગઢવાડી. અને હવેનું પઠન કરું છું. ઊંઘતો હું જે નિર્ભયતાથી એ બાનો ખોરો ક્યાંથી લાવું. રોતો બંધ થાતો જેને જોઈને એ જન્મ જનેતા ક્યાંથી લાવું. નાના બાળકો હોય છે અને માના ખોરામાં જે ઊંઘે છે એ આખી દુનિયાની કોઈ નિર્ભયતા એને નથી, નિડર બનીને ઊંઘે છે, નિર્ભય બનીને ઊંઘે છે. અને માના ખોરા જેવી સલામતી આ દુનિયામાં ક્યાંય નથી. ગમે ત્યાં જાઓ સાહેબ, એના ખોરામાં જે હૂંફ મળીને, ભલે કપડાં ભીના હોય પણ જે હૂંફ મળીને તો સાહેબ હવા ભરેલા ગાડલામાં ઊંઘવાથી પણ નથી મળતી. તો ફરીથી રિપીટ કરું છું. ઊંઘતો હું જે નિર્ભયતાથી એ બાનો ખોરો ક્યાં છે,
રોતો બંધ થાતો જેને જોઈને એ જન્મ જનેતા ક્યાં છે, ક્યાંથી લાવું? ભરી પાપા પગલી જે હાથ પકડીને, ભરી પાપા પગલી જે હાથ પકડીને એ હાથની ફોરમ ક્યાંથી લાવું? અને સૌ કોઈ મને પકડવા દોડતા, અને સૌ કોઈ મને પકડવા દોડતા, સંતાવા માટે એ માનો પાલો ક્યાંથી લાવું? હું તો હું જે નિર્ભયતાથી બાનો એ ખોરો ક્યાંથી લાવું? ઊંઘતો જેના ઉપર હાથ પગ મૂકીને, ઊંઘતો જેના પર હાથ પગ મૂકીને એ બાપની છાતી ક્યાંથી લાવું? નાનું બાળક ઊંઘતું હોય ને, તેનો એક પગ અને એક હાથ બાપની છાતી પર હોય છે, અને એ બાપની જે અનેરો આનંદ મળે છે સાહેબ, અને એ છોકરાને પણ જાણે સ્વર્ગ મળી ગયો એવો આનંદની ભીતિ થતી હોય છે. એટલે કહે છે, ઊંઘતો જેના પર હાથ પગ મૂકીને બાપની એ છાતી ક્યાંથી લાવું? ખવડાવે છે મારી આજુબાજુ સૌ કોઈ આજે, બાના હાથનો કોરિયો ક્યાંથી લાવું? ખવડાવે છે સૌ કોઈ મારી આજુબાજુ મને, બાના હાથનો એ કોરિયો ક્યાંથી લાવું? સ્કૂલે જતા હોય, ન જવું હોય ને રોતા રોતા ખાતા હોઈએ અને બા આપણને ખવડાવે, સમજી જાય. આજકાલ તો મોબાઈલમાં ગેમ ચાલુ કરીને ખવડાવે છે. એ છોકરાઓને મા બાપની જે હાથનો કોરિયો ક્યાંથી ખબર પડે? તો ખવડાવે છે મારી આજુબાજુ સૌ કોઈ આજે, પણ બાના હાથનો એ કોરિયો ક્યાંથી લાવું? અને ખાધા મેં તો 32 ભોજન ફરી ફરીને, ખાધા મેં તો 32 ભોજન ફરી ફરીને, બાના હાથનો એ રોટલો ક્યાંથી લાવું? બાના હાથનો એ રોટલો ક્યાંથી લાવું? મને યાદ છે રેવાબા મારા મોસાળમાં ગરમ રોટલો બાજરીનો કરતા, અને ગરમ રોટલો ચોરી નાખે ને એમાં ઘી નાખે ને પછી ગોળ નાખે અને એનો લાડવો કરીને ખવડાવતા. આજે જે કંઈ મારી હેલ્થ છે એ રેવાબાના હાથે કરેલા એ રોટલાનો લાડવો, એમનું ઋણ ઘણું બધું છે મારા ઉપર, અને એમને યાદ કરતો હું ખૂબ જ એમને નતમસ્તક થઉં છું. તો ખાધા મેં તો 32 ભોજન ફરી ફરીને, પણ બાના હાથનો એ રોટલો ક્યાંથી લાવું? પડ્યા છે દુઃખ જીવનમાં મને ઘણા બધા, પડ્યા છે દુઃખ જીવનમાં મને ઘણા બધા, ચિંતા ના કરીશ બેટા, હું બેઠો છું ને એ કહેતો બાપ ક્યાંથી લાવું? ચિંતા ના કરીશ બેટા, હું બેઠો છું ને એ હુંકારો કરતો બાપ ક્યાંથી લાવું? ખૂબ જ રડ્યો છું આજે વગર સહારે, ખૂબ જ રડ્યો છું આજે વગર સહારે, બાપનો એ ખભો ક્યાંથી લાવું? ખૂબ જ રડ્યો છું આજે વગર સહારે, બાપનો એ ખભો ક્યાંથી લાવું? દીકરો ગમે એટલું રડે પણ બાપના ખભા ઉપર માથું રાખીને ન રડે ને, તો એને જિંદગીનો થાક નથી ઉતરતો. તો કહે છે હવે ખભો ક્યાંથી લાવું? નીકળ્યો છું, અને હવે છેલ્લી કવિતાની છેલ્લી લાઈનો છે. નીકળ્યો છું આજે પેટીયું રરવા, કમાવા નીકળે, ધંધા અર્થે નીકળે, કમાવા નીકળે, નોકરીએ જતા હોય, ખેતીવાડી કરતા હોય, તો હર કોઈ સવારે ઉઠીને જાય છે, ધંધા અર્થે જાય, કમાવા માટે જાય છે. તો કહે છે નીકળ્યો છું પેટીયું રરવા આજે, નીકળ્યો છું પેટીયું રરવા આજે, પણ સાચવીને જજે બેટા એ કહેનારી બા ક્યાંથી લાવું? પણ સાચવીને જજે બેટા એ કહેનારી બા ક્યાંથી લાવું? આજે પણ નોકરીએ જતા હોય,
ધંધે જતા હોય, મા બાપ બેન દીકરીઓ જય અંબે, જય શ્રી કૃષ્ણ પપ્પા, જય અંબે પપ્પા, પણ મા કહેતી બેટા સાચવીને જજે. એ કહેનારી બા ક્યાંથી લાવો? પ્રણામ છે એવી માતાઓને. અને છેલ્લે રાત્રિએ થયું મોડું. નોકરીએ ગયો છે, ધંધાર્થે ગયો છે, પેટ્યું રરવા ગયો છે, રાત્રે મોડું થાય છે. ને રાત્રે થયું મોડું તો ઉંબરે રાહ જોતો બાપ ક્યાંથી લાવો? ને રાત્રે થયું મોડું તો ઉંબરે ઊભો રાહ જોતો બાપ ક્યાંથી લાવો? હે પ્રભુ, નમન છે આ જન્મ જનેતા અને મોભ કેરા બાપને. ખરેખર એમના ઋણ જન્મો જન્મ ન ચૂકવી શકીએ તો મા બાપને આ કવિતા સમર્પિત છે. હું મુકેશ પટેલ, શબ્દ મુકેશ ગઢવાડી. નમસ્કાર, આભાર. ખૂબ જ પ્રેમ આપ્યો છે અને સબસ્ક્રાઈબ પણ વધી ગયા છે, ફોલોઅર્સ પણ વધી ગયા છે, લાઇક્સ પણ આવવા મળી છે અને વ્યુઅર્સ પણ વધી ગયા છે. અને હવે હું પુસ્તકનો એક સંગ્રહ કરવા જઈ રહ્યો છું, આ બધી કવિતાઓ. અને પુસ્તકનું નામ છે જીવ્યો છું તારા સહારે. જીવ્યો છું તારા સહારે. અને ટૂંક જ સમયમાં એમનું આપણે પુસ્તક બનાવ્યું છે અને એનું વિમોચન કરીશું. આપ સૌનો સહકાર, પ્રેમ, લાગણી સદાય મારી સાથે જોડાયેલી છે અને હું મુકેશ ગઢવાડી, શબ્દ આપ સૌનો ઋણી છું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય શ્રી રામ.